નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દબાણમાં દૂર કરાયેલી દુકાનની રજૂઆત કરવામાં આવી. 35 મહિના પહેલા 12/5/2023 ધગધગતું દાહોદ અને ધમધમતું દાહોદ ક્યાંક વિકાસમાં રોકાઈ ગયું હતું. જે દુકાનો વેપારીઓ જેમનાથી દાહોદ ઉજ્જવળ દાહોદના લોકોને સંસાધનોની પૂરતી જરૂરિયાતો પૂરી કરતા વેપારીઓ આજે 35 મહિના પછી પણ લાચારીથી નગરપાલિકાની સામે ઊભા છીએ. પોતપોતાના ઘરનું ગુજરાન, પોતપોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની સાથે આજે નગરપાલિકામાં ફરી આવ્યા છે. ફરી આવવાનું કારણ એટલું જ છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિને માન્ય નગરપાલિકા અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરતાની સાથે બે શબ્દો પહેલા કીધા હતા કે મારા વેપારી ભાઈઓનો જે અન્યાય થયો છે એના ન્યાય મળશે. આજે એ ન્યાય મળવાની આશ 26 જાન્યુઆરી પછી મહિનો નીકળી ગયા પછી આજે નગરપાલિકામાં રૂબરૂ આવ્યા છે. ત્યારે કોઈ પણ પ્રકારે આ રસ્તો ધૂંધળો જોવાતો નથી સાફ કે ભાઈ આનો રસ્તો સાફ થઈ ગયો છે. 35 મહિના પછી પણ દાહોદના વેપારીઓ જેમનો વાક ફક્ત એટલો જ છે જેમને દાહોદના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે, દાહોદના રોજગારને થંભી દેવાના જે કાર્યો દબાણના નામે કરવામાં આવ્યા હતા એને ન્યાય ક્યારે મળશે એની રજૂઆત લઈને આવ્યા હતા. ભારી મનથી આવ્યા હતા, કોઈ ઉગ્ર રજૂઆત નથી. દરેક વેપારીના તમે મોં જોઈ શકો છો, એમની પરિસ્થિતિ જોઈ શકો છો, પોતાનું ઘર ગુજરાન સાથે પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરી રહ્યા છે. સ્માર્ટ સિટી કહેવાથી દાહોદ સ્માર્ટ સિટીના રંગો રોગાનથી દાહોદ ચમકી રહ્યું છે. પણ એકવાર જાણવા જેવું છે, મિત્રો સૌને વિનંતી કરીશ, દાહોદ નગરજનોને વિનંતી કરીશ કે જે સમયે વેપારીઓએ દાહોદને રોનક લાવવા માટે જે કામો કર્યા હતા આજે વેપારીઓના ઘરે રોનક લાવવાની જવાબદારી બી દાહોદ વાસીઓની છે. ચૂંટણીના એંધાણ છે, દેખાઈ રહ્યું છે કે સામે ચૂંટણી આવી રહી છે. કોઈ ચૂંટણી લક્ષી કે કોઈ એ પ્રકારે નહીં, પણ પીડિત તરીકે હું પણ એક રજૂઆત કરીશ કે ધંધા રોજગાર વગર કોઈનું ગુજરાન ચાલતું નથી. આજે આના જ માટે નગરપાલિકાની આવ્યા હતા. અહીંયા માન્ય સીઓસીને બી વિનંતી કરી છે, એમને યોગ્ય આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે આનું નિરાકરણ આવશે. પણ આજે સમગ્ર દાહોદ જનતાના લોકોને એક વિનંતી છે કે જે રીતે આપણું સમસ્ત દાહોદ એકબીજા માટે ઊભું રહે છે, ત્યારે આજે આ 504 દુકાનો, 250 વેપારીઓ જેમના પરિવારની અંદર હમણાં જે પરિસ્થિતિ છે એના ભાવને સમજવા એક નમ્ર અપીલ છે. અને થઈ શકે તો આને ન્યાય અપાવવા માટે દરેક નાગરિક એક અવાજ ઉઠાવે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.